બુઢા માતાજી આવી ગયા છે દોસ્તો. अरे कहना क्या चाहते हो? કેવી લાગે હા બટ હવે તકલીફ છે ડિલિવરીમાં બાય કુર્તી પિંક, ચાંદલો પિંક, લિપસ્ટિક પિંક, બધું પિંક. ફાઇનલી દૂધ આવી ગયું છે, ચા બનાવી દો. ચલો ચલો પછી નીકળીએ ફટાફટ. હેલો ફેમિલી, કેમ છો? મોજમાં ને મોજમાં રહેવાનો. ક્રીમી વાસણ ખડખડ 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 કરી રહી છે, ખડખડ ખડખડ કરી રહી છે વાસણનું. દૂધ ગયું, એક તો માંડ માંડ લેટ દૂધ આવ્યું. અચ્છા, તો અત્યારે અમે એકચ્યુઅલી છે ને જઈ રહ્યા છીએ ગણપતપુરા કોટ મંદિર. અત્યારે કળિયુગમાં છે ને હનુમાન દાદા જ બચાવશે હો ભાઈ. सही बात है. આ જો ને બધું થઈ ગયું. હા, હનુમાન દાદા બચાવશે. જય કષ્ટભંજન દેવ, જય કષ્ટભંજન દેવ. તમે થોડું જ્યારે બી તમને આમ યાદ આવે ત્યારે બોલી નાખવાનું. જરૂર તમારું ધ્યાન રાખશે. કારણ કે હું તો વર્ષોથી કરું છું, મને તો બહુ વિશ્વાસ છે આ બધા મહાદેવમાં ને બધા. હું બધા ભગવાનને માનું છું, કોઈ બાકી ન રાખવું જોઈએ. કોઈને દુઃખ ન લાગવું જોઈએ. કે સોનલ અમારું ધ્યાન નથી રાખતી, સોનલ અમારું નામ નથી લેતી, એવું ના ચાલે. હા, બધાને સરખો ટાઈમ આપવાનું, સરખી રીતે યાદ રાખવાનું. ચાલો, તો હું ક્રીમી ચા બનાવી છે, ચા પી લઉં છું ને પછી અમે નીકળીએ. તૈયાર થઈ ગયા? થાવ છો? ચાલુ છે તૈયાર થવાનું. મમ્મી મસ્ત પિંક પિંક લિપસ્ટિક કરી રહ્યા છે. પિંકીડી પિંક, હા કુર્તી પિંક, ચાંદલો પિંક, લિપસ્ટિક પિંક, બધું પિંક. હા સારું લાગે છે. પિંકી ડીપી બની ગઈ છે. પિંક કલર છે ને એ નાની એજ ના હોય, કિડ્સ હોય, યંગ હોય કે મોટી એજ ગમે ના તે હોય એને સારું જ લાગે. બધાને સારું લાગે. અને પિંક કલર કરશો ને તો તમારી એજ 10 વર્ષ નાની લાગશે. હું તમને સાચી લખીને વાત છે. क्या बोला तूने? કે તમે પિંક કલર યુઝ કરશો ને, પિંક કલરના કપડાં કે પિંક બધું કરશો ને તો તમે નાના લાગશો એજ કરતા. કે નહીં? સાચી વાત છે. નહીં, ફાલ્ગુને કીધું ગાડીના કાચ થોડા ઝાપટે. એકચ્યુઅલી ગાડી નથી સાફ કરી, આજે રહી ગઈ છે. મૂળ એકચ્યુઅલી અમારે છે ને 6 વાગે નીકળવાનું હતું, એની જગ્યાએ અત્યારે 7:30 વાગી ગયા છે. અમે દોઢ કલાક લેટ ચાલીએ છીએ અમે. તો ફાલ્ગુન ગયો છે બેઝમેન્ટમાં ગાડી લેવા માટે. ચાલ પછી નીકળીએ. ચાલો આવી જાઓ તમે પણ અમારી સાથે દર્શન કરવા. ચાલો ચાલો ચાલો. જય કષ્ટભંજન દેવ, ગણપતિ બાપ્પા મોર્યા. હનુમાન ચાલીસા ચાલુ કરે જ ને? હા કરું છું. હનુમાન ચાલીસા ચાલુ કરી દે. અમારે શું છે ખબર છે કે અમે રસ્તો જોયેલો છે તો અમે મેપ તો ચાલુ કરશું જ. આ સાઈડમાં ચાલુ હોવો જોઈએ. આદત પડી ગઈ હોય ને. હવે શું છે, મેપ ઉપર ડિપેન્ડન્ટ થઈ ગયા છે આપણે, ખબર છે તને? સાચી વાત છે. હા, ગૂગલ મેપ તો જોઈએ, રસ્તો જોયેલો હોય તો જોઈએ, રસ્તો જોયેલો જ છે પણ તોય ચાલુ કરશું જ. પહેલાં અમે હનુમાન ચાલીસા ચાલુ કરશું અને પછી અમે આગળ મ્યુઝિક સાંભળતા સાંભળતા મસ્ત નીકળી જશું. યસ. ઓ બુઢા માતાજી આવી ગયા છે દોસ્તો. સ્કાર્ફ પહેરીને આવી ગયા છે. તો ક્યારની ગ્રીવી ઉપર હસું છું કે ગ્રીવી તો રૂમાલ બાંધ્યું તો કેવી લાગે. હા બટ હવે તકલીફ છે. ડિલિવરીમાં બાય હા. એમાં બી ને પેલી ગામડામાં થોડા ઓલ્ડ એજ લેડીઝ લોકો હોય ને, ગાડમાં હવા ન ભરાય ને કાનમાં હવાના છે ને એટલે. એટલા માટે હું કહું છું ગ્રીવીને તું દર વખતે ભૂલી જાય છે. તું એક ઓલું સ્કાર્ફ લઈ લે, ચોરસ બાંધવાનું આવે છે જે માથા ઉપર. સ્ટાઇલિશ લઈ લેવો છે મારે. કેવી હવાથી લાગે? બહુ પ્રોબ્લેમ છે. કેવી લાગે છે? પેલું કંઈક આવે પેલું જગન્નાથ ભગવાનના કાર્ટૂનમાં છે ને, જગન્નાથ ભગવાનને આવું જ બાંધેલું હોય છે. મને એવું લાગે છે કે હું જગન્નાથ ભગવાન જેવી લાગુ છું. એ મનામાં આવું જ હોય છે બાંધેલું બાંધેલું કપડું હોય છે બાંધેલું. એને કાર્ટૂન વાળું આવે છે ને એમાં આવું બાંધેલું. નહીં, આમ બી જગન્નાથ ભગવાનને નવરાવવામાં આવે છે ને જ્યારે, એ પછી એમને તાવ આવે છે, એ પછી એમને ગરમ કપડાં ને બધું આ પહેરાવે બસ એ છે. વાળા સીનમાં જ આવું હોય છે. હા, એમાં પહેરાવે છે, ગરમ હા. કપડાં પહેરાવે, પછી કાન પેક કરે, કેમ કે એમને તાવ આવી જતો હોય છે. એટલે અત્યારે એમને હોય તાવ છે. આવેલ છે. હા, અત્યારે 27 તારીખે તાવ જતો રહેશે. હા, અત્યારે એમને તાવ આવેલ છે. તાવ આવી ગયો છે ને તાવ અત્યારે. અત્યારે નવરાવી દીધા ને? નવરાવી દીધા છે. નવરાવી દીધા છે. 11 તારીખે નવરાવી દીધા ને. અત્યારે એમને તાવ આવે છે તો બધા ખબર કાઢી આવજો. મંદિર તો બધા બંધ થઈ છે અત્યારે. હા, મંદિર બંધ છે થોડા દિવસ પછી ચાલુ થશે. 26 તારીખે ખુલશે મંદિર અને 27 તારીખે રથયાત્રા. 27 તારીખે છે. યસ 27 તારીખે. ઓકે મેમ.
અમે પેડ પાર્કિંગમાં નથી મૂક્યું, અમે ફ્રી પાર્કિંગમાં મૂક્યું છે. કોઈ પેડ પાર્કિંગમાં મૂકતું જ નથી, ફ્રી પાર્કિંગ મળી જાય છે આરામથી, ઓછા લોકો મૂકે આરામથી મળી જાય છે ફ્રી પાર્કિંગ. તો પછી પેડ પાર્કિંગમાં શું કામ 50 રૂપિયા આપવાના? તો બી પેલું ગ્રાઉન્ડ બંધ છે આજે, કયું ગ્રાઉન્ડ? ફ્રી પાર્કિંગ. અરે આ બાજુ હતું ને, આ થોડી છે. હા એ તો પેડ હતું, બંધ છે. ફ્રી પાર્કિંગ બંધ છે. એક આ પેડ પાર્કિંગ ને પાછળ પેડ, બે પેડ પાર્કિંગ છે. આ ફાલ્ગુને જાસૂદનો હાર લીધો છે અને અમે બે આ પેલું શું કહેવાય આને, ગુલદસ્તો, ફૂલ લીધા છે, ફૂલ ગુલદસ્તો લીધા છે ને આ જાસૂદનો હાર લીધો છે. આ વખતે બહુ સરસ છે ને. અહીંયા 365 દિવસ ભીડ રહી જ છે કા? ગમે ત્યારે આવો, આડા દિવસે અને લોકોની માનતા પણ પૂરી થાય છે, બહુ સરસ છે. પૂરી થાય છે, થાય છે. બહુ સરસ દર્શન અમારે થઈ ગયા છે. ક્રિમીને, ફાલ્ગુનને, મને ભગવાનને હાર બી ચડાવી દીધો, સારા દર્શન થઈ ગયા છે. હવે એમ કહે છે કે પ્રસાદ અહીંયા ક્યાંક મળે છે. આ મંદિરમાં છે ને બધું સારું છે, બરાબર, બધું સારું છે. માનતા બી પૂરી થાય છે બધાની, બહુ બધા લોકોની માનતાઓ પૂરી થાય છે. મારું પર્સનલ એક્સપિરિયન્સ છે, મારી 4 થી 5 માનતાઓ સારી પૂરી થઈ છે. કારણ બસ અહીંયા એક જ પ્રોબ્લેમ છે કે અહીંયા ગંદકી બહુ હોય છે. કારણ ગંદકી કહું બહુ હોય છે અહીંયા. એ લોકો સાફ સફાઈનું ધ્યાન નહીં. આપણે લોકો તો હવે સમજી ગયા છે, લોકો સુધરી ગયા છે, લોકો નહોતા ફેંકતા કંઈ. મેં જોયું કોઈ નહોતું ફેંકતું. આપણે પણ જે જબલું આ તે બધું હતું થેલીમાં નાખી દીધું. અમે તો કોઈ દિવસ ક્યાંય કોઈ વસ્તુ ફેંકતા છીએ જ નહીં, પણ લોકો ધ્યાન રાખે છે, લોકો નથી કરતા. પણ અહીંયા જે મંદિર પરિસર છે ને એમાં સાફ સફાઈનું ધ્યાન નથી રાખતા. એ મેં પહેલાં બી કીધેલું છે વિડીયોમાં, આજે પણ કહું છું. કારણ કે સાફ સફાઈ હોવી જોઈએ મંદિરમાં. ને આપણે ભારતના, ઇન્ડિયાના અમુક મોટા મંદિરો છે જ્યાં અમે ઓમકારેશ્વર ગયા હતા. આપણે ઓમકારેશ્વર કેટલી ગંદકી હતી, ઓમકારેશ્વરમાં એટલી ગંદકી હતી કે વાત જ જવા દો. તો બધા મંદિરોમાં હોય છે પણ રાખવું જોઈએ, સફાઈ રાખવી જોઈએ. સાળંગપુરમાં બહુ સફાઈ હોય છે, સાળંગપુરમાં બહુ સફાઈ હોય છે. સાળંગપુરમાં સફાઈ હોય છે. બહુ ટાઈમથી અન્નક્ષેત્ર બંધ હતું. પહેલાં જ્યારે અમે શરૂઆતમાં આવતા ને ત્યારે અંદર મંદિર પરિસરમાં જ હતું અન્નક્ષેત્ર. લીધેલું છે ને. હા, એકવાર ત્યાં લીધેલું હતું. તો હવે છે ને એકચ્યુઅલી બંધ એટલે થયું છે. બીજું મોટું નક્ષત્ર અહીંયા બન્યું છે, એમ કહે છે કે બહુ મોટું બન્યું છે, સરસ છે, 3 ગેટવાળું. તો અમે કહીએ કે ચલો ત્યાંય જોઈ લઈએ, પ્રસાદ બી લઈ લઈએ ને, જોઈ લઈએ કેવું બનાવ્યું છે, શું છે શું નહીં. અહીંયા આવીએ છીએ તો જોવું તો જોઈએ ને. એકચ્યુઅલી અમને ખબર નથી, અમે પાછળની સાઈડે ગાડી પાર્ક કરી છે અને અહીંયા અમારે ચાલીને અત્યારે જઈએ છીએ. પણ વાંધો નહીં, નેક્સ્ટ ટાઈમ ધ્યાન રાખશું, આ બાજુ પાર્ક કરશું નહીં. હા, બિલકુલ. હા, હે, હા, શું કહે? અહીંયા છે જો સામે ઓલું દેખાય છે, એ ભોજનાલય છે. અન્નક્ષેત્ર અમને મળી ગયું છે, બહુ મોટું છે, સરસ છે, બતાવું તમને. મેં સિવલેસ પહેર્યું છે એટલે અંદર જવા નથી દેતા. ટૂંકા કપડાં તો ચાલો સમજાય છે કે ટૂંકા કપડાં મેં કોઈ દિવસ પહેરીને મંદિરમાં જતા નથી. બસ સિવલેસ ન ચાલે. મંદિર બી નથી, ભોજનાલય છે. મંદિરમાં જવા દીધા, ભોજનાલયમાં નથી જવા દેતા. બોલો, મંદિરમાં તો કોઈ નથી રોક્યા, ભોજનાલયમાં જવા નથી દેતા. ચાલો તો પછી જે ખાવું છે તારે. ફાઇનલી ક્રિમીને આવવા દીધું. એણે કીધું કે વાંધો નહીં, નેક્સ્ટ ટાઈમ. સિવલેસ પહેરીને તો અમે બધે જઈએ જ છીએ, ટૂંકા કપડાં તો અમે ખુદ નથી પહેરીને જતા મંદિરોમાં. ઓલું હોય ખરાબ હોય તો ઠીક છે. હા, તો ચલો અમે પ્રસાદ લઈ લઈએ. તો અમે હાથ ધોઈને આવ્યા છીએ અને હવે લાઈનમાં ઊભા રહી ગયા છે પ્રસાદ લેવા માટે. તો અહીંયા હજી પબ્લિક એટલી છે નહીં, કારણ કે હજી ઘણા લોકોને ખબર જ નથી આ નક્ષત્ર બન્યું. કારણ કે તે બંધ અંદર થઈ ગયું હતું ને announce વચ્ચે. કરતા હતા. મને બી ત્યારે જ ખબર હા. અનાઉન્સ કરતા હતા. પણ આ ચણાનું શાક છે, પછી રોટલી, દાળ ભાત અને આ શીરો છે કે લાપસી છે. લાપસી છે કે શીરો છે, એક ચાખીને જોવું. શીરો છે, સરસ છે ને. એકદમ શુદ્ધ સાત્વિક ખાઈ રહ્યા છીએ કે નહીં. બહુ ટાઈમ પછી અમે ગણપતપુરામાં પ્રસાદ લઈએ છીએ, કારણ કે બંધ થઈ ગયું હતું. 2020 કે 19થી બંધ હતું. 2019માં જ્યારે કોવિડ આવ્યું હતું ને ત્યારથી બંધ હતું. 2018માં કે 17માં અમે છેલ્લી વાર ખાધું હતું અહીંયા, પ્રસાદ લીધું હતું. 17માં, 2017માં. હા, મને યાદ હોય ને, હું વર્ષમાં 4 વાર આવશું, મને ખબર ના હોય તો પછી. તો ચલો કરી લઈએ, આપણે પ્રસાદ લઈ લઈએ. બહુ સરસ છે, શીરો બહુ સરસ છે, બહુ ટેસ્ટી છે ને.